हेलो मित्रों, आज अमारे बारबेक्यूનો प्रोग्राम है तो तारीख हलाल में चिकन लेवा माटे कने આવી ગયા છે। तो जो तारीख हलाल में चिकन लई लईए। હવે બધા ફેમિલીને બોલાવ્યા છે તો જોઈએ કેટલું લઈએ चिकन, પછી તમને કહીએ અમે। તો મિત્રો મેં એક આ બોક્સ લીધેલું છે અને આમાં છે ને चिकन ઓલું છે કબાબ માટે કરીને, અને એક આ બોક્સ લઈ લીધું છે। તો ચાલો ગાડીમાં મૂકી દઈએ। 15 કિલો चिकन લીધું છે અને આમાં 2 કિલો એટલે 17 કિલો चिकन છે આજે। અને હા, એટલે એ એક બોક્સ 10 કિલોનું છે અને એક બોક્સ 5 કિલોનું, અને આ 2 કિલો આ। તો હવે ઘરે જઈએ છીએ અમે અને બધું ક્લીન કરીને બધું મસાલો અને વાટીને રેડી મેરિનેટ કરીને મૂકી દઈએ, અને પછી તમને બતાવ્યું બનાવીએ ત્યારે। તો જો મિત્રો 78 એટલે 79 પાઉન્ડનું चिकन આવ્યું છે। तो मित्रों अमे घरे आई गया है तो चिकन ने काढ़ी लीए बधु। तो चलो मित्रों अमे फटाफट बधु क्लीन कर मेरिनेट ने करवा दे, केम के हवे 2:30 वागी जशे तो क्लीन करवा मस्त टाइम लागी जाए। तो आ बोक्स अमे लईने जाईशुं अंदर। तो मित्रों जो अहींया पाणी ने भरीने बधु रेडी राख्युं छे। हवे तो आ बोक्स ओपन करीने बधु पलाળી दीए અને क्लीन करवा मांडीए वहेલું वहेલું। तो पेलो आ नाना बोक्सनो क्लीन करवा वारो लઈએ છે, कारण કે આનું છે ને આ બોક્સ એ કામ લાગશે અને પછી આનો વારો લેવો પડશે। તો મિત્રો જો આટલા જ થયા છે, આજે અવરા બાકી છે। 2 કલાક થઈ ગઈ, થાકી ગયા છે કામ કરી કરીને। જો અમે કેટલા 4 જણા છે તોય પણ આટલા જ રહી ગયા છે। આ ખબર નહીં હજુ તો આને કાપા પાડવાનું બાકી છે। કાપા પાડવા પાછી બીજી અડધી કલાક પોણી કલાક થાય। લગભગ અમારે છે ને મેરિનેટ થવામાં 5 વાગી જવાનું થયા છે। તો ફટાફટ અમે વહેલું આને ક્લીન કરી નાખીએ અને પછી ધોઈને કાપા પાડીને મેરિનેટ કરવા મૂકી દઈએ। ચાલો મિત્રો फाइनली अमरा चिकन विंग्स क्लीन थया है। कापा करवा माटे कल्पर बोलावी लीधी है। हवे धोईने पछी कापा करीने पछी मेरिनेट करी नाखीए। मित्रों जो आ अमारे छे कापा पाडवानुं चालू थई गयुं छे। आ कापा पाडवामां बाद छे एक आ टपेલું भर्યું છે, એક આ टपेલું भर्યું। जो કેટલી વાર લાગે છે આમાં। આ ખાવાના હારા લાગે પણ આમાં મહેનત બહુ લાગે। चलो मित्रों फाइनली हूँ से ने हवे आमा विंग्स में सापा पारवा मूकू बैठू छे। हवे सापा पाडवा नहीं, कापा पारवा नहीं। ओके सापा पारवा तो एम केम नहीं, तुम के सापा पारवा हवे। तो गाइस हवे हूँ से ने आमा कापा पारवा बेहुस એટલે હમણાં ગાય કામ કાપા પાડ નાખે બરાબર। આ લોકો છે ને 2 કલાકથી કાપા પારે છે। આમાં જો કેટલા જણા બેઠા છે। પછી હવે મારે બેહવાનો વારો આવ્યો છે કાપા પારવા। कल्पा बनाशु बनाश कल्पा सापड़ी तो सापड़ी बनावे सापड़ी तो कल्पा सापड़ी बनावे ने मसालो में वाटीने रेडी है। ए थोड़ो घटी गयो छे એટલે અહીંયા પાછો ધાણા ભાજી હમાડે। કલ્પા બટેટું મૂકીને શું કર્યું, આ લેમન નાખવાના છે એમાં, તો એને પોછા કાઢી નાખ્યા ને આ બધી મસાલા એ કાઢી રાખ્યા છે। દિલભાઈ ધ્યાન રાખજો, ગણતા જજો કે ખાઈ જાય નહીં। અને હા સેન્ચુરીમાં હવાની કીધું ઊંઘતો તો નથી ને, હે એટલે શું જોઉં કે એમાં ઊંઘે કે એટલે હામાં બેઠા છે, ઊંઘડા જ બેઠા છે। અડધી રાતે આવ્યા છે એટલે ઊંઘડા બેઠા। એટલે મને જાવ ચેક કરજો આમાં શાકા હમા લાગે છે કે નહીં। ખાલી સાંભળા ઉપર ના કાપી દી ઈ અમારો વાગ લે સૂર્યા હે સૂર્યા અમારો વાગ લે હે। મિત્રો હવે મસાલો રેડી થઈ ગયો છે। આપણા મરચા, અદરક પછી ધાણાને વાટીને મસાલો છે ને થોડોક ઓછો થયો તો પાછો વાટ્યો। ચાલો આમાં અમે હળદરને નાખી દઈએ। 2 ચમચી હળદર નાખી છે અને આ છે ને થોડોક વધારે નાખી દઈએ, 8-10 ચમચી, નાની ચમચી એટલે। હા એવા તો દહીં નાખી દીધું છે। આ છે ગરમ મસાલો, આ છે કાશ્મીરી મસાલો। શું છે કે થોડુંક લાલ દેખાય એટલે 5 ચમચી જેટલો મસાલો નમક નાખી દીધું છે। પછી પાછું ચાખીને પાછું નાખી દઈશું।
તો મિત્રો આપણો મસાલો છે ને રેડી છે. ટેસ્ટ તમે બધી કરી લીધો. નમક ને બધી. હવે આમાં નમક ઓલો લીંબુ નખાય છે કપાઈને. એનું તો ટેસ્ટ કરો. આ લીંબુ મસ્તીનું છે. હા લીંબુ મસ્તી. પણ તમને આખું તો મસ્ત થઈ જાય એટલા જોઈએ અને કંઈક રાખ્યું. આટલા બધા મિક્સ થતા લઈ લીધો. બીજો નાનો ભાઈઓ તો કઈ બરોબર ખબર આપી છે. જો આ એને હું પીવડાવું તો વિટામિન મળે કે ખાટું છે. આપી છે તું પી તું સાઈડમાં મારી પેલા સોમવાર તો તે હા સોમવાર તો કઈ બધા હાકવાર મિક્સ હતા તું. મસાલામાં નહીં પણ મારા મસાલા આઠું ફરે છે બધીમાં મસાલો બનાવ્યો ત્યારે આ સોમવાર તૂટી ગયો. તૂટી ગયો હવે સોમવાર. ખોટી વાત થાય. શ્રાવણનો પહેલો સોમવાર છે. તો જો બધીમાં લીંબુ મિક્સ કરી દીધું ગાઈસ. હવે એને થોડીક વાર આમ રેવા દેવાનું છે કે મસાલો એડ કરવાનો છે. મસાલો તો બાપા તો મસાલો જ ખાતા હોય. બરાબર છે. જો ગાઈસ ઇન્ડિયાનો હરકો છે એમાં. ઇન્ડિયાનો હરકો છે. મારે શાકો ને ભાઈ હોકરા જેવા થઈ જતા કા. હકરા જેવા થાય ને ભાઈ એમ કહે ખાટું વધારે થઈ જાય. મૈસરો કર્યો તમે. છોડી કરે છે દેખો. આને હકો કહેવાય. હકરો ને જો હું કહેવાય હરકો. હા હકડો. મને હકરો કરાવી નાખો તમે. જો તો છોડતા લઈને જાય. નહીં આમાં નહીં. મિક્સ કરી દઈ હળકો સુધીમાં. પછી મસાલો નાખીને થોડીક વાર મેરિનેટ કરીને રહેવા દે હું. તો હવે મસાલો નખાય છે એમાં. હા એ તો પકાઈ ગયું કરતો. વર્ષો પછી કાઢે પછી બને મને સ્વપ્ન બૂટમાં શું કરી ગયું. આ કોની આમાં બૂટુમાં લુગેલું હું આ બે બૂટુમાં કે ખાલી દીધું મારે એ પગુને ઠંડક પડે. હાલે જીજે કોનું ગયેલું પણ આ યોગલાવે ગેલું લાગે શોર પકડાઈ ગયો તો. બીજા તપેલામાં નાખી દઉં થોડોક મસાલો. બે કોપી લઈ લે એ કાંઈ મિક્સ થઈને મૂકી દીધું. લાવું તું કેનું લેવાતા દેખવામાં આવે સેલી ટોપડીમાં નાખી દીધો બધી મસાલો. એક કામ કરી લો આમાં પછી મસાલો ઓછો બધું નાખતો, થોડું નાખતો. ઓછો પેલો મસાલો. મસાલો ઓછો છે. એટલો મસાલો બનાવ્યો તોય નાખ જ એક ચમચી. બા તો જો દીશુને કાંક સોનાને મેલું છે ને એને મનીષ બાપાને આપી દે. આમાં પી લે ઓકે રિંગ પેરાવી જમ લે તને કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન. ઓકે દે દે બસ કામ મેલું દીશુ દે દે ઓકે એવું એક કેવો છે ટેસ્ટ. પડતો નહીં હો નમક નાખવું પડે છે. એ નમક ઓછું પડે છે તો આમાં નાખવું પડીએ. બાપા નમક નાખો. બે ચમચી લાવો બે બધી નહીં. નહીં હલું હેકા એટલે હલું થઈ જા તો બાપા નમક નાખીશ. લાગીશ તો કરે ને બાપા તમારાથી નમક. ભાઈ હવે નહીં નાખતા બીજા બધા નાખવું પડે. તો જો ગેસ આ બી મેરિનેટ થઈ ગયા ને આ બી થઈ ગયા. હવે આને આપણે બંધ કરી દઈએ ને મૂકી દઈએ થોડીક વાર. કેટલા વાગે ચાલુ કરવાનું છે? હારા પાસે કોઈ કરીએ. તો જો હમણાં વાગ્યા છે 4:51 તો આપણે 5:30 વાગે ચાલુ કરીએ. ત્યાં સુધી આનામાં મેરિનેટ થવા દઈએ. બીજું ટોપી પણ ઢાંકી દઈએ આપણે. તરબૂચ ખાવા. ઓકે મીઠું છે. અમારે બીજું ખરાબ થવી જોઈએ ને થઈ ગઈ ખરાબ નહીં તો મિત્રો આમાં છે ને તે આ મરી પાવડર નાખી દીધું છે. આ ડુંગળી છે 2, પછી આ ચીલી ફ્લેક્સ અને આ છે બધું ફુદીનો, મરચાં, ધાણા, અદરક, લસણ અને આમાં નમક નાખી દે. આપણે 2 ચમચી નાખી દઈએ અને પછી બીજું નાખ્યું ને આ છે કબાબ મસાલા.
પેલા કે ઉપાય જો મિક્સ કરી નાખ્યું છે ને અમારે જીરાનો મસાલો તો નહીં તો મેં ઘરે મટનનો મસાલો કરી નાખી દીધો આમાં. હવે આમાં છે ને ઓલું ધનિયા કઈ તો ગાઈસ ફાઇનલી કબાબ સ્ટીક રેડી થઈ ગયા છે આપણી. અમે વેઇટિંગ કરીએ બાબુ કે મશીન નહીં આવે. બાબુ કે મશીન વટી ગયું છે. જો આ રીતના કરવાનું બરાબર, કોઈને બનાવવું હોય તો. પણ તમે ઘેરે કરો એક શરત હો, તમારાથી આમ છોટે ને તો અમે નહીં કહેતા હો. નંબર થોડું ઢીલું થઈ તમારી ગયું. રેસીપી અલગ પડી જાય તો ભાઈ. હા, તમે પછી એમ કહો કે ટેસ્ટ આવ્યો નહીં બરાબર તો. તો મિત્રો આપણું બધું અહીં રેડી છે. હવે તો હવે બારબી ક્યાં મશીનની વેઇટ કરીએ છીએ. અને મેં છે ને આ કબાબના હળિયા અહીં રેડી રાખ્યા છે. અને એનું છે ને જે કબાબનું જે મેસ હતું મેરિનેટ કરેલું એ ફ્રીજમાં થોડીક વાર મૂકી દીધું છે. કારણ કે થોડુંક છે કઠણ થઈ જાય ને તો આપણે ઓલું એમાં કબાબ વારવામાં થોડુંક ઇઝી પડે. તો ચાલો હવે મશીન આવી જાય પછી અમે ચાલુ કરી દઈએ. કેમ કે ઓલરેડી હવે 6 વાગો આવી જશે. તો શું છે કે બનતે પાછું લેટ થઈ જાય, ટાઈમ વધી જાય. તો હવે મશીન આવી જાય એટલે ચાલુ કરી દઈએ ફટાફટ. તો જો મિત્રો આપણું મશીન આવી ગયું છે બાર્બીક્યુનું. તો કેમ લઈને આવે છે જો આ ગલીમાંથી. એ જોજે મારું ઓલું બોક્સ ભાગી નાખતું હતું. તો જો મિત્રો આમાં આ ઝીંગા ને પાપલેટ પણ લઈ આવ્યા છે. એટલે આજે છે ને શ્રાવણ પૂરો થયો છે આજે લરી જ લેવાનું છે આખા શ્રાવણનું બધી ફેમિલી ભેગા થઈને. તો જો આ એક આખું ઝીંગાનું પેકેટ છે ફ્રોઝન વાળું. હવે એને પલાળી પછી એને હમારીને મેરિનેટ કરી દઈએ અને પછી ઇનોય વાળો લઈ લઈએ. તો મિત્રો જો ચાલુ થઈ ગયું છે હવે ડેટવા પાડવાનું. તો જો મિત્રો ભંડારી સ્પેશિયલ બોલાવી લીધા છે પાપલેટ મોડવા માટે કરીને. હા જો ટાઈગર પણ કેવા છે એ 0 વાળો છે હોય ટાઈગર મોરવાનો. હા વાહ વાહ ભાઈ. હા તો ભંડારી બદલો એમ તો જો શેપ ને બે બધી મસ્ત જો. આ એને પૂછડીના શેપ ને તો આ જૂના ભંડારીને કાંઈ એવું નહીં, મોટા ભંડારીને જો સારું વાટતા આવડી ગયું છે. તો જો કાપલા ચાલુ થઈ ગયા છે પારવાના. તો જો મિત્રો આ ઝીંગાવાળો માણસ બદલી ગયો છે. તો આને ઝીંગા મોરવા માટે કરીને આપી દીધા છે. એ કે મને બહુ આવડે છે ઝીંગા મોરતા. તો હું કહું તું કર. તો જો હવે આપણે અહીંયા બાર્બીક્યુના મશીન જોઈ આવીએ. હા અહીં તો હોમે જ ઘી હોમાઈ જોઉં એટલે હવે આને હગરવા મી કરતા હવે તો ઘી હોમી દીધા ને હવે તો. મિત્રો આ છે ઝીંગાનો મસાલો ને બધું મેં મિક્સ કરીને મેરિનેટ કરવા રેડી કરી નાખ્યું છે. બધું મેરિનેટ ચાલુ છે કેમ કે અમારે છે ને પરે ચિકન હવે બાર્બીક્યુ કરવાનું ચાલુ થઈ ગયું છે. ત્યાં વેઇટ કરી છે મારી. મેં કીધું આ મેરિનેટ કરીને હું રેડી કરીને ભાગું ત્યાં. તો જો ગાઈસ હવે બાર્બીક્યુ મૂકવાનું ચાલુ કરી દીધું. બાર્બીક્યુ મૂકવાનું ચાલુ કરી દીધું. તો એ પાછું મેરિનેટ કરે થોડોક મસાલો બેઠી ગયો હોય ને એટલે. મને તો ધ્યાન રાખજો કે ઊંઘવામાં એમાં નાખી દે નહીં. બીજું મેં ખુશ हम खाते नहीं लेकिन खिलाते. એ તો હવે મેં આ જોઈએ જ. हम खाते नहीं लेकिन खिलाते सबको. તો મિત્રો એક અમે છે ને 8 ફેરવી નાખ્યો છે જો. તો આ જો આખો વિઝરો લઈ એવો મોટો બધી કાંઈ મળ્યું નહીં તો જો. તો મિત્રો જો એનો સોસ બનાવ્યો છે મેં. તો મેં નાન્ડોસનો સોસ નાખી દીધો છે અને હવે કેચઅપ નાખીએ છીએ. અને આ છે એક્સ્ટ્રા હોટ ચીલી. બસ તો મિત્રો જો વિંગ્સ રેડી છે. હવે કાઢવા માટે કરીને જો બે થાળીમાં કાઢવા માંડ્યા છે. તો કેટલા મસ્ત આમ નજારો આવે છે. તો પછી એમાં છે ને ઓલો સોસ બનાવ્યો છે ને એ થોડો થોડો આમ સોપડી દેવાનો. ઓ આપા પડે જો મારી હાટી પડી જાય જો. તો સ્પેશિયલ જો પડે ગિટાર વગાડવા માટે મંગાવેલો છે અમારે. કેમ કે આજે ચિકન પાર્ટી છે ને તો સ્પેશિયલ માણસ બોલાવ્યો છે મેં. પ્રીત મારા મામા અધૂરા રહ્યા મારી પડમને પામવા. આ પડમો તો ચિકનના વિંગ્સ લેરી ડીલ છે જો. આપણે ટેસ્ટ કરી લીધું છે. તો મિત્રો જો છોકરાઓને બધાને ખાવા માટે કરીને ડીશો ને બધી આપી દીધી છે. તો છોકરા બધી
ખાવા માંડ્યા છે, કેમ કે આખો શ્રાવણમાં કોઈએ ખવડાવ્યું હતું નહીં અને ખાધું હતું નહીં, કારણ કે શ્રાવણમાં પહેલી વાર હમણાં પૂરો થયો ને પછી પહેલી વાર બધીને આ ધીર બની તમે છોકરા દોરી છે કે છોકરા બેસી ગયા છે એમને આખા શ્રાવણ પડ્યો પછી ફર્સ્ટ ટાઈમ ચિકન ધીરું બની ખાય છે એમ કહે છે. તો બધા છોકરાઓને એક એક પીસ આપી દીધો છે, એ ખાઈ લે પછી પાછો બીજો પીસ એને જેમ જેમ ખાતા જાય એ પ્રમાણે પીસું આપતા જાય. હવે બધી માંડ્યા છે જો ટેસ્ટ કરવા માટે. ભાઈ કેવો લાગે છે ટેસ્ટ? પરફેક્ટ છે ને ધીરું બની? એ ભાઈ કેવો ટેસ્ટ છે? પરફેક્ટ. મિત્રો આપણે કબાબની છે ને ઓલું કને છે ફળિયામાં પોડવી દીધા છે, જો 2 લાઈન મુકાઈ ગઈ છે. આમ ધીમે ધીમે છે ને ફેરવતા રહેવા પડે તો પાકતા રહી. આરામથી ખાઈજો. ના એ બીજા વિંગ્સ મુકાઈશ ટાંગા. એક લાઈન તો ખવાઈ ગઈ, એક ઘાણ, આ બીજો ઘાણ ચાલુ છે. નીંદરમાં તો નાસ્તા નહીં ને. નીંદર ઉડી જાય અમારે, આ ટાઈમ ઉઠવાનું હોય અમારે. હા બધું ધોવાનું હા આની નીચે હતું થઈ ગયું તો હો લેબડો થઈ ગયો. ખબર નહીં આમાં લોટમાં મિસ્ટેક થઈ ગયું છે મારા બનાવવામાં. તો મિત્રો જો આપણા કબાબ છે ને એટલા મસ્ત એનો કલર આવે છે જો, અને આ એક ચિકનનું ઘાણ થઈ જાય એટલે છોકરાઓને આપી દે, છોકરા વેઇટિંગ કરે છે ખાવા માટે કરીને. મને તો આ કબાબ કેવા થાય એનો ટેસ્ટ કર્યા પછી ખબર પડે. મને તો કબાબ જ ટેસ્ટ કરવો છે. હજી તો કબાબનો હજી અહીંયા લોટ એટલો જ ઘણો બધો બાકી છે. અહીંયા ઉતારાઈને તો પછી મિત્રો બિયર પી બિયર. તો મિત્રો જો સ્પેશિયલ મારા માટે કરીને ગ્લાસ ભરાય છે. એમાં એલામાં નાખી ડબલું બિયરનું ને પછી આમાં ભર્યું. જો બિયર સેમ. આ મનીષ બાપ પીવાના. ના મેં નહીં પીધું. તો જો 4 ગ્લાસ ભરાઈ ગયા છે બિયરના. આ રેડ બ્લુ કોણ પીસ? આ રેડ મારું છે મારું છે મારું છે. હા રેડ બુલ આનું છે લે. ચલો ચીઝ માલિબુ. તો મિત્રો આપણા કબાબ હવે પકાઈ ગયા છે તો એને કાઢી લઈએ. પાકી ગયા. તો જો મિત્રો આપણા કબાબ રેડી થઈ ગયા છે, જો કાઢી લીધા સીપિયાવીથી. લા હવે તો પાકી ગયા, આ ચિકનમાં વાર લાગે નહીં. હા જો તો જો મિત્રો કેટલા મસ્ત આપણા કબાબ બની ગયા છે. ગાઈસ હવે છે ને આ બધી નાના છોકરાને ઠંડુ આપી દીધું છે. એટલે બાટલો પૂરો થવાનો છે ને એટલે એને કેમ બિચારા માલું કબાબની હાલત તો સૌ બનાવીશ. જો હા આ સુરેશ બાબુ વૈસમાં આવી ગયા. બતક દેખો. તો મિત્રો હવે છે ને આપણે તો મિત્રો જો આ પાપલેટનો વાળો આવી ગયો છે. તો મિત્રો આપણે છે ને આ પાપલેટ મૂકી દીધો છે. હવે આ ઝીંગરા જીંગરા કોના માટે છે ઈ? આ ઝીંગા મૂકવાના છે. કોના માટે છે? આ અમારો વેજીટેરિયન છે ને ઉભેલો એના માટે. સોમવાર છે ને શ્રાવણ મહિનો. પાપલેટ જોઈને તો સુરેશ બાપની લાડ જતી. ઝીંગા 2 ઝીંગા મારા, 1 પાપલેટ મારું. તો આ વેજીટેબલ વાળા શું કરીએ તો દેખો. વિનોદભાઈ તમારે શું ખાવાનું છે? વિનાવના માટે સ્પેશિયલ હું સ્પેશિયલ ખબર કબૂતર વિનોદ હમણાં આવી દાણા નાખ્યા. થાળી લાવો થાળી લાવો. તાળી જ લાગે છે ત્યાંની હોય ખબર નહીં. સુરેશ બાપની છે. મારી છે મેં પણ એક જ ગુજરો પીને નીકળું છું ને. હા ધીરુભાઈમાં હું કરે? ધીરુભાઈમાં હું કરું? એમાં અંદર હું કરું? તો કઈ નહીં. જો આ ઝીંગા છે કેટલા મસ્ત, અને ધીરુભાઈને કટિંગ કરી દીધા છે. ધીરુભાઈનું કામ જોરદાર છે હો. ધીરુભાઈ પેલા રેસ્ટોરન્ટ હતું. હા ભંડારી જતો રેસ્ટોરન્ટ નહીં. 9 વર્ષ ભંડારી ગયેલું પછી તો આપણે જ ને. તો સારા ધીરુભાઈ કે અમારે ખાવા નથી. આ તો જોઈ લઉં. હે ધીરુભાઈ પાપલેટ હેકાઈશ. કઈ ખાવું ને? ખાઈ લઉં ખાઈ લઉં.
ઝીંગા ફેરવે છે. હા ઝીંગા જો કેટલા મસ્ત ઝીંગાનો કલર આવી ગયો છે. મારા છે મારા નથી. તમારે તો સોમવાર છે, શ્રાવણ છે. આમાં બોલાઈ ગયું છે, હવે ખબર પડી ગઈ બધીને. તમે કોહિનૂરમાં કેટલા આપતા હતા પગાર? મને 150 પાઉન્ડ 150 પાઉન્ડ. હાલે 15,000 ना देखो आप पापलेट ने विचार 150 करने को કોહિનૂરમાં કામ કરે છે તો સ્પેશિયલ ખાલી બાંગડા ખાવા જતા ક્યાં એલો મૂળ મોટો નથી ને આ જેવા સીધી ને. તો મિત્રો આમાં છે ને તે ઝીંગા આપણા પાપલેટના ચામડી છે ને આખી બળીને ચૂપકી જાય. તમે છે ને ઝરકો કાગળ મૂકીને એના પર મૂકેલા છે તો કે આ ચામડી બગડે નહીં, ચીપકે નહીં. મસાલો બધું છે ને એમાં રહી. આજે કાચો સાસ છે. મંગળવારે ખાલી કાલે તો શ્રાવણનો સોમવાર છે. ધીરભાઈ હું કહેતા હતા તમે? હાલો ગાઈસ, અમે આ ચિકન ખાઈ ખાઈને ફૂલી ગયા. ભૂલી ગયા? નહીં ખાવાના, સોરી. મારા મતલબ કે સ્પેશિયલ જાળી છે. તો જ દોણો નીકળી જતા. હા, બહાર આવી. ચાલો આ બીજું તપેલું તૈયાર થઈ ગયું છે હવે. અને આનું વાળો આવી ગયો. બોલો માં તમે ધીરભાઈ તમે ખાઈ ખાઈને થકી છે, બાપા બાકી છે. બાકી નથી. આ બીજો પકાવવાળા છે. આ સ્પેશિયલ અમારા માટે. આ સન્ડે વાળી આવે સન્ડે મતલબ મંડે વાળા એ લાર નીકળી પડે સન્ડે વાળ્યું નહીં જો. આ બેને સન્ડે છે આજે, એટલે કઈ ખવાતું નથી બિસાડીને. એટલે આ તપેલું એ લોકો માટે છે. હા દોડા નીકળી પડે કા બાપા અમારો ઓઢવાનો છે તો નહીં. બિચારો પાપલેટ ને પોલિયો થઈ ગયો. પાપલેટને પોલિયો થઈ ગયો. તો હવે આને ફેરવી નાખે. બિચારો પાપલેટ ને પોલિયો થઈ ગયો. હા જો આ સોમવાર વાળા કેમ ખાય પાપલેટ ને? અમાર શ્રાવણ શ્રાવણ પૂરો થઈ ગયો હવે બાપા. ચાલો આપણે ઝીંગા છે ને પકાઈને રેડી છે તો કાઢી લઈએ. ડોકી પડી ગઈ બિચારાની મુંડી. ઝીંગાનો કેટલો મસ્ત સુગંધ મસ્ત આવે છે ને. તો મારા ટાંગા ક્યારે પૂરા થાય? તારા તારા તો વાળા તમારા પાપલેટ પૂરા થઈ ગયા, કબાબ પૂરા થઈ ગયા, પણ મારા ટાંગા ક્યારે પૂરા થાય? તમારે આખી રાત ટાંગા શેકવાનું છે બાપા. હા કઈ ગયા પાપલેટ તારીખાના પર રહેવા દે. આ સોમવાર હતો, સોમવાર હતો. દેખો ગાઈસ, ડોકું પાછું મોઢાથી કાઢ્યું. કામ હા બધી આ છે ને પકાઈ ગયું છે એટલે આ ખાવા માંડે હવે તારું. देखो 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 कुत्रा तो जो सिल्वर पेपर आ श्रावण तो सिल्वर पेपर मुकता नहीं. पुष्पा झुकेगा नहीं. प्रूफ से हमारी बहन आम आम खाता था कौन बाबा? તો એ ખબર હોય. પાપલેટ પકાઈ ગયો છે. પ્લેટ પકાઈ ગયા. અહીંયા જો હવે પાપલેટ મસ્ત થઈ ગયા. હા આ પકાવવાની ટેકનિક બધી અલગ અલગ. સુરેશ બાબુ તમે ને ખવાઈ નહીં. વસ્તુ બની ગયું છે. કયો કલર છે? ચિત્તર પિત્તર. ઓલી દમ બિરયાની જેવો બની ગયો ને કલર. તમારે સોમવાર છે તો અડો શું કામ? આ જો તો અહીંયા મુસમાં આમાંથી આ કેવાનું હતું ઈ નાખવા જતું ને હા એ તો બધું ખવાઈ ગયું. મસાલો થોડી હતો. ચીંગાનો ભાગ પડે છે મારા બાપા. આ શીતલ તમારું યોગેશ આ અમારી ફેમિલીનું છે, તારી ફેમિલીનું લેવા જાવે. આ તો અમારી ફેમિલીનું છે. એ આ તો અમારો અમે બે જણા બે છોકરા. મનીષ બાપ આ તો અમે બે જણા ને અમારા છોકરા નથી. સાંભળોસ આ મનીષ બાપ ફેમિલી આપેશ તો આ તો આપણી ફેમિલી થયું ને. યોગેશ અલગ ને, યોગેશ અલગ ને. હા ઈ અલગ એમાં જો અડધો ભાગ કાલે સિંગલ છે ને એમાં અડધો ભાગ મળી. જ્યાદાતર ભાગનું લેવા અલગ થી. હા એમ કરીને આખો સિંગલ લઈ લીધો. ફેમિલી થી ગઈ નહીં એ ફેમિલી એક જ ખાય. અડધો આવે ને મળે. પાપા બેસવાય બસ. પાપલેટ देखो
એક તો તારાથી પકડી જાય એટલે મારા અહીંયા હીજી જાય બધી. લા તો ટેગરો બાબા તો બરકો થઈ ગયો તો થોડુંક આવી આવો ચાલુ કરો. છક્કેરી આવી દિવાળીની સુસુડિયા આખી થાળી ખબર નહીં કેમ ખાલી થઈ ગઈ મારા બાપાને આપી દીધું બધાને ખવડાવ્યું ને તમે શરીક બી ખાધું ને ખાધું તમારું મૂઈશું ના હમ તમારું મૂઈશું મોટી થાય નહીં તમારું મૂઈશું ના હમ તો મિત્રો રાઈટ પડી ગઈ બરાબર 1000 રૂપિયા આમ મજા તો મિત્રો જો હવે છેલ્લો વાળો એવો છે આ કબાબનો અને આ વિંગ્સ પૂરા થઈ ગયા છે અને આમાં એટલો લોટ વધ્યો છે હવે કબાબનો તો બની જાય કબાબ પછી હવે બંધ કરી દઈએ બધી ખાઈને આફરી ગયા બધે જો ખાઈને હવે થાકી ગયા બધાય તો હવે આ કબાબ ટેસ્ટ મસ્ત આવતો હતો તો આ લોકોને બધે છે દાઢે કબાબ સડી જશ તો કે કબાબ જ ખાવાસ તો મેં છે ને થોડોક લોટ મૂકી દીધો હતો તો એ લોકો કે કબાબ પાછા ખાવાસ તો મેં પાછો છે ને ફ્રીજમાંથી લોટ કાઢી અને આ કબાબ પૂરા કરી દઈએ તો મિત્રો જો આ થાળી લઈને ઉપરો હશે કે હું લઈ જમ અમારી એકલાની સ્પેશિયલ કોઈ નહીં તો અમે તો હુકારી જાવ ને કાલે ખાવા માટે કને